અમદાવાદમાં જાહેર અનાજ વિતરણ વ્યવસ્થા પર કોંગ્રેસની એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહારો કર્યા છે। અન્ન સુરક્ષા કાયદા હેઠળ લાખો લોકો લાભાર્થી છે। ગુજરાતમાં 43% અન્નનો જથ્થો સગેવગે થઈ ગયો છે, ત્યારે અન્ન પુરવઠા વિભાગના ભ્રષ્ટાચારના કારણે બારોબાર અન્નનું વિતરણ થઈ જાય છે અને તેમજ વિપક્ષના નેતા અમિત ચાવડા અને સાથે જ કોંગ્રેસ પક્ષ દ્વારા સીબીઆઈ તપાસની માંગણી પણ કરવામાં આવી છે। જો કે આ તપાસ કરવામાં આવે તો જ જે અપરાધીઓ છે તેમને કાયદાનો ડર રહેશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું। અનાજ સરી જાય અને ગરીબોના મોંમાંથી કોળીઓ છીનવાય છે। સૌથી ઓછું લીકેજ તેલંગાણામાં છે 0.20% ઓનલી। એટલે કે આ દેશના સામાન્ય નાગરિકોને અન્ન મોઢામાં જવાને બદલે કાળા બજારીઓ બારોબાર સગે વગે કરીને એ ફ્લોર મિલોમાં જતું રહે, કાં અનાજ એક્સપોર્ટ થઈ જાય અથવા તો અન્ય જગ્યાએ લીકરની ફેક્ટરીઓમાં એની જગ્યાએ બારોબાર સગે વગે થાય છે। આ દેશનું સૌથી મોટામાં મોટા કૌભાંડ પૈકીનું એક કૌભાંડ છે। ગુજરાતમાં વારંવાર ગોડાઉનોમાંથી સગે વગે થતા અનાજને બાબતે ફરિયાદ છતાં અન્ન નાગરિક પુરવઠા વિભાગ આંખ આડા કાન કરે એવો મારો સ્પષ્ટ આક્ષેપ છે। ત્યારે આપના માધ્યમથી પુનઃ માંગ કરું છું કે 43% જેટલો અનાજનો જથ્થો સગે વગે થઈ રહ્યો છે ગુજરાતમાં। ગુજરાતના અન્ન નાગરિક પુરવઠા વિભાગ માત્ર દેખાવ પૂરતી કામગીરી કરે છે। એકાદ બે દિવસ પૂરતી દુકાન ઉપર સીલ મારવામાં આવે છે અને બધી વાતો કરવા વાળી આ સરકારમાં અન્ન નાગરિક પુરવઠા વિભાગ ભ્રષ્ટાચારથી ખદબદે છે અને મોટા પાયે અનાજ ગરીબોના બાળકોને, સામાન્ય વર્ગના પરિવારોને મળવા પાત્ર હોય એની બદલે એ બારોબાર જથ્થો સગે વગે કરનારા તત્વો સંપૂર્ણપણે રાજકીય આશ્રય ભોગવી રહ્યા છે। એક તરફ ગુજરાતમાં કુપોષણની મોટી સમસ્યા, 45% બાળકો કુપોષણનો ભોગ બને, 55% મહિલાઓ કુપોષિત હોય, એ રાજ્ય માટે આ સૌથી ચિંતાનો વિષય હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકો ક્યારે જાગશે અને ક્યારે ગુજરાતના ગરીબ સામાન્ય વર્ગને અન્ન સુરક્ષાના કાયદાનો પૂર્ણતઃ લાભ આપશે? આ જવાબ તેમને આપવો પડશે।